બનાસકાંઠાના થરાદ શહેરમાં વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે। થરાદ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરના મુખ્ય બજારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરીને વાહનો માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તંત્રના મહત્વના નિર્ણયથી શહેરના મુખ્ય માર્ગો હવે ટ્રાફિક મુક્ત બનશે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે સંતોષની લાગણી જોવા મળી રહી છે। નવી વ્યવસ્થા મુજબ રેફરલ 3 રસ્તાથી હનુમાન ગોળાઈ થઈને સોની બજાર સુધી તેમજ હનુમાન ગોળાઈથી બસ સ્ટેન્ડ રોડ પર આવેલા બારલી માતાજીના મંદિર સુધીના મુખ્ય રસ્તાની બંને બાજુ કોઈ પણ પ્રકારના 2 વ્હીલર, 3 વ્હીલર કે 4 વ્હીલર પાર્ક કરી શકાશે નહીં। વાહન ચાલકોએ હવે હનુમાન ગોળાઈ નજીક નગરપાલિકાને પોલીસ દ્વારા નિયત કરાયેલા નવનિર્મિત પાર્કિંગ સ્થળોએ જ પોતાના વાહનો પાર્ક કરવાના રહેશે। નગરપાલિકા દ્વારા 2 વ્હીલર પાર્કિંગ માટે માત્ર 5 રૂપિયાનું ટોકન શુલ્ક રાખવામાં આવ્યું છે। આ પાર્કિંગ પ્લોટમાં વાહનોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે, જેથી વાહન ચાલકો નિર્ભયતાથી પોતાના વાહનો મૂકી શકશે। થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે જણાવ્યું છે કે આ નવી વ્યવસ્થાથી શહેરમાં ટ્રાફિકની જટિલ સમસ્યાનો અંત આવશે અને વેપારીઓ શાંતિથી પોતાનો ધંધો રોજગાર કરી શકશે। પોલીસ અને પાલિકાના અભિગમનો મુખ્ય હેતુ શહેરના રસ્તાઓને ખુલ્લા રાખીને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવાનો છે। તંત્ર દ્વારા નાગરિકોને પણ આ નવી વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે, જેથી થરાદ શહેર સુંદર અને વ્યવસ્થિત બની રહે। આગામી દિવસોમાં નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે।